અત્યાર સુધીમાં અમદાવાદ શહેર હેરિટેજ સિટી તરીકે ઓળખાતું હતું, મેટ્રો સિટી, મેગા સિટી તરીકે ઓળખાતું હતું, પરંતુ હવે સ્પોર્ટ સિટી તરીકે ઓળખાય એવું એક ઉડાન અમદાવાદ ભરી રહ્યું છે, કારણ કે વર્ષ 2036માં ઓલિમ્પિક રમાવાની છે ને તે નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં રમાય તેવી સૂચક તૈયારી કેન્દ્ર સરકાર તરફથી પણ કરવામાં આવી છે અને સૌથી મોટું આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે જે નારણપુરા ખાતે બનવા પણ પામી ગયું છે। ત્યારે અમદાવાદીઓ આપણી સાથે છે, એમની સાથે જ વાત કરીએ કેટલું એક્સાઇટમેન્ટ છે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બની રહ્યું છે, ત્યારે અમદાવાદીઓમાં પણ એક સ્પોર્ટ્સને લઈને કેટલી રુચિ હોય છે અને એને લઈને એક પ્લેટફોર્મ પણ મળશે યુવાઓને। અમને એ જાણીને તો બહુ આનંદ થયો છે કે અમને ઓલિમ્પિક જોવા અહીંયા મળવાનું છે। અમે ઓલિમ્પિકના ભાગ બનવા જઈ રહ્યા છીએ। અમે ખાસા ટાઈમથી પ્રેક્ટિસ કરી રહ્યા છીએ। હું એક માર્શલ આર્ટિસ્ટ છું, રાઈટ। ખાસા ટાઈમથી પ્રેક્ટિસ કરી રહ્યો છું અને અમને આટલું મોટું ઓપોર્ચ્યુનિટી મળી છે, આટલું મોટું સરસ પ્લેટફોર્મ મળ્યું છે, એ બદલ અમને બહુ જ આનંદ છે। જરૂર, તમે તો પોતે એક માર્શલ આર્ટ છો અને લોકોને શીખવાડો પણ છો, અલગ અલગ બ્રાન્ચીસ પણ ચલાવો છો, તો આને લઈને સ્પોર્ટ્સને કેટલું એક પ્રોત્સાહન મળશે? કારણ કે સ્પોર્ટ્સ અમુક લિમિટેડ જ હતું, પરંતુ હવે જે લોકોમાં જાગૃતતા આવી છે, અવેરનેસ આવી છે, રુચિ પણ વધી છે અને હવે તો ઓલિમ્પિકમાં ભારત પણ આગળ આવી રહ્યું છે। ત્યારે હવે બેન આપણે વાત કરીએ તો ગુજરાત વ્યાપાર અને ઉદ્યોગ માટે બહુ ફેમસ છે અને તમે હમણાં કીધું કે હવે સ્પોર્ટ્સ સિટી તરીકે અમદાવાદ ઓળખાશે, એ આપણા માટે બહુ આનંદની વસ્તુ છે। બહુ બધા ખેલાડીઓ છે ગુજરાતની અંદર પણ જો આવી રીતે જો પ્રોપર પ્લેટફોર્મ મળે બરાબર, તો ગુજરાતમાં પણ ખેલાડીઓ છે એ ઓલિમ્પિક, નેશનલ, ઇન્ટરનેશનલ સુધી જઈ શકે છે। તો બસ બહુ આનંદની વસ્તુ છે કે આવી રીતે જ આવા પ્લેટફોર્મ સરકાર આવી રીતે બાળકોને આપ્યા કરે। અમારી સ્પોર્ટ્સ કરાટે છે જેમાં બાળકો ડિસ્ટ્રિક્ટ લેવલ, સ્ટેટ લેવલ, નેશનલ લેવલ, અને હવે આ પ્લેટફોર્મ મળશે તો બાળકોને બહુ સારી રીતે પ્રોત્સાહન મળશે। જરૂર, એટલે સૌથી મોટું સ્ટેડિયમ મેચનું કહો તો એ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અને હવે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બની રહ્યું છે, યુવાઓમાં કેટલું એક્સાઇટમેન્ટ છે? હું એક પોતે નેશનલ પ્લેયર છું, તો મને બહુ જ એક્સાઇટમેન્ટ થાય છે કે આવી રીતે મને બહુ સારો પ્લેટફોર્મ મળશે જેમાં હું મારી પ્રોપર પોટેન્શિયલ સુધી પ્રેક્ટિસ કરી શકીશ અને આગળ વધી શકીશ। તો હું ગવર્મેન્ટને થેન્ક યુ કહેવા માંગીશ કે આટલું સારું પ્લેટફોર્મ એ લોકો પ્રોવાઈડ કરે છે। જરૂર, એટલે સ્પોર્ટ્સના રુચિ ધરાવતા તમામ યંગસ્ટર્સ માટે સૌથી મોટી અને રાહત પણ અનુભવી રહ્યા છે ને કે ખુશી છે, તે અત્યારે ખુશીની લહેર છે તે સૌ કોઈમાં છવાયેલી જોવા મળી રહી છે।